ઘડપણમાં પણ તંદુરસ્ત રહેવું હોય તો આ 16 નિયમોને આજથી જીવનમાં અપનાવી લો. 60ની ઉંમરમાં પણ 40ના લાગશો. 100થી પણ વધુ બીમારીઓ થશે દૂર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, જ્યારે વાત આરોગ્યની આવે ત્યારે આરોગ્ય એક પ્રકારની મુસાફરી છે જે આપણે હંમેશા કરતી રહેવાની છે. જેમ કે કોઈ પણ સફર તય કરવા માટે કેટલાક નિયમો હોય છે અને જો આ નિયમોનું પાલન ન થાય તો તમારો અકસ્માત પણ થઈ શકે છે. એ જ રીતે આપણા આરોગ્યની આ મુસાફરીના પણ કેટલાક નિયમો હોય છે જેને અપનાવવાથી ન માત્ર આપણા જીવનની સફર સરળ બને છે, ન માત્ર આપણે વધુ તંદુરસ્ત રહીએ છીએ, પરંતુ આપણે આપણા જીવનનો વધુ આનંદ પણ લઈ શકીએ છીએ. તો આજે આ વિડીયોમાં હું તમને આવા જ 16 નિયમોની માહિતી આપવાનો છું જેને અનુસરવાથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. તો ફટાફટ એક પેન અને પેપર લઈને બેસી જાઓ અને આ તમામ નિયમોને લખી લો અને એવી કોઈ જગ્યાએ લગાવી દો જ્યાં તમારું ધ્યાન રોજ પડે, જેથી તમને આ તમામ નિયમો સારી રીતે યાદ રહી જાય. તો ચાલો આ રસપ્રદ વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આ નિયમો વધારે છે એટલે હું કોશિશ કરીશ કે તમે ટૂંકમાં સારી રીતે સમજી શકો અને તમારો વધારે સમય પણ ના બગડે. પણ જો તમને કોઈ વાત ન સમજાય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. અને હા, આ વિડીયો બનાવવા માટે અને આ તમામ નિયમોને એક્યુરેટ કરવા માટે અમે ખૂબ મહેનત કરી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે અને આમાંથી તમને કંઈક ફાયદો મળે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને સૌ સાથે શેર પણ કરજો. તો શરૂઆત કરીએ આજના પહેલા નિયમથી, જે છે કે ખોરાકમાં હંમેશા સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. સિંધવ મીઠું, જેને પિંક હિમાલયન મીઠું પણ કહેવામાં આવે છે, તે શરીરમાં વ્હાઇટ મીઠાની જેમ વોટર રિટેન્શન અને બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતું નથી, જેથી સિંધવ મીઠું ખાવાથી તમારા આરોગ્ય પર વધારે ખરાબ અસર પડતી નથી. બીજો નિયમ એ છે કે રાત્રે ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 500 પગલાં જરૂર ચાલવા જોઈએ. રિસર્ચ જણાવે છે કે રાત્રે ભોજન કર્યા પછી ચાલવાથી તમારું વજન ઘટે છે, ગેસ અને એસિડિટી થતી નથી અને તમને ઊંઘ પણ સારી આવે છે. યાદ રાખો કે જ્યારે જમ્યા પછી ચાલવા જાવ ત્યારે જમ્યાના 30 મિનિટ્સ પછી જ જા. ત્રીજો નિયમ એ છે મિત્રો કે ભોજન કર્યા પછી પાણી ઓછામાં ઓછું અડધો કલાક પછી જ પીવું જોઈએ. ભોજન કર્યા પછી તરત પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડે છે અને વજન પણ વધે છે અને તમારું પેટ પણ ફૂલે છે અને ફાંદ બહાર નીકળી જાય છે. ચોથો નિયમ એ છે કે દિવસે 3 થી 4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. એવું કરવાથી તમે પેટની લગભગ દરેક પ્રકારની બીમારીથી બચી શકો છો. સાથે જ તમને પથરી ક્યારેય નહીં થાય અને શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ પણ સાફ થતા રહેશે. પાંચમો નિયમ એ છે કે સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી જરૂર પીવું જોઈએ અને સવારે ઉઠતા જ આંખોમાં ઠંડા પાણીની છાંટ જરૂર મારવી જોઈએ. એવું કરવાથી શું થાય છે કે તમારું શરીર ડિટોક્સ થાય છે અને આંખોની રોશની પણ વધે છે. છઠ્ઠો નિયમ એ છે કે ભોજન બનાવવા માટે ક્યારેય રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ નહીં કરવો જોઈએ, પરંતુ એની જગ્યાએ તમારે ગાયના દેશી ઘીના ઉપયોગ કરવો જોઈએ. રિફાઇન્ડ ઓઇલ ઘણા બધા કેમિકલ પ્રોસેસિંગ પછી બનતું હોવાથી તે તમારા આરોગ્ય માટે ખૂબ નુકસાનદાયક હોય છે. હા, જો ગાયનું ઘી તમે ન ખરીદી કરી શકો તો તમે ઘાણી દ્વારા કાઢવામાં આવતા તેલનો ઉપયોગ કરી શકો છો, જેમ કે સિંગ તેલ, સરસિયું તેલ કે પછી નારિયેળનું તેલ કે પછી તલનું તેલ પણ તમે ઉપયોગ કરી શકો છો. સાતમો નિયમ મિત્રો એ છે કે ભોજનમાં જેટલી બને તેટલી વધુ રંગબેરંગી શાકભાજી અને ફળનો ઉપયોગ કરો. ખોરાકને રંગીન બનાવો. ખોરાકમાં રંગબેરંગી શાકભાજી અને ફળોને સામેલ કરવાથી તમને ઘણી બધા વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન મળે છે, જે તમારી તંદુરસ્તી માટે લાભદાયી હોય છે. મિત્રો, આઠમો નિયમ એ છે કે ખોરાકમાં સફેદ વસ્તુઓથી તમારે બચવું જોઈએ. સફેદ વસ્તુઓ જેમ કે સફેદ ખાંડ, સફેદ મીઠું, સફેદ ચોખા અને સફેદ લોટ, આ બધી વસ્તુઓ કેલેરીથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર ખૂબ જ ઓછું હોય છે.
એટલે તેને ખાવાથી તમારું વજન ખૂબ ઝડપથી વધી શકે છે, કબજિયાત થઈ શકે છે અને શરીરને બહુ વધુ ન્યુટ્રિયન્ટ્સ પણ આમાંથી મળતા નથી. આથી આ બધી સફેદ વસ્તુઓ નુકસાન કરે છે. 9મો નિયમ છે કે રાત્રે ભોજનમાં તમારે ક્યારેય દહીં, રાજમા અને ચોખા ન ખાવા જોઈએ. આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ રાત્રે ખાવાથી પેટમાં વાયુ બને છે, એસિડિટી થાય છે અને વજન વધવાની સમસ્યા શરૂ થાય છે. એટલે આ વસ્તુઓ જો તમારે ખાવી જ હોય તો હંમેશા દિવસના સમયે જ ખાવી જોઈએ. 10મો નિયમ એ છે કે સવારે ખાલી પેટ ચા અને કોફી ક્યારેય પણ ન પીવી જોઈએ. ખાલી પેટ ચા અને કોફી પીવાથી પેટમાં એસિડ વધારે બને છે અને ભૂખ ઓછી લાગે છે. જો સવારે તમારે ચા પીવી જ હોય તો હંમેશા સવારે પહેલા કંઈક હલકું ફૂલકું નાસ્તામાં ખાઈ લો અને પછી જ ચા કે કોફી પીવો. 11મો નિયમ છે કે રાત્રે ક્યારેય પણ ભારે ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી વજન ખૂબ ઝડપથી વધે છે અને આપણું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના લીધે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને અહીં સુધી કે હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. 12મો નિયમ છે કે દરરોજ એક સફરજન જરૂર ખાવું જોઈએ. હું ખાતરીપૂર્વક કહું છું કે આ વાત તમે મિત્રો પહેલા પણ ક્યારેક તો સાંભળી જ હશે કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. તો આ નિયમ પણ તમારે જરૂર અનુસરવો છે અને દરરોજ એક આખું સફરજન જરૂરથી ખાવું છે. જો સફરજનની સિઝન ના હોય તો તમે કોઈ પણ સિઝનલ ફ્રૂટ જરૂર ખાવ. 13મો નિયમ છે કે દરરોજ 10,000 પગલાં ચાલવા જ જોઈએ. તેનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. આજકાલ આપણા બધા લોકો પાસે મોબાઈલ ફોન હોય છે તો દરેક સ્માર્ટફોનમાં એવી કોઈક તો એપ જરૂરથી હોય છે કે જે તમારા પગલાંની ગણતરી કરે છે. તો આ પગલાં દ્વારા તમે એ વાતનું ધ્યાન રાખો કે દરરોજ ઓછામાં ઓછા 10,000 પગલાં તમે જરૂરથી ચાલો છો. જો કે શરૂઆતમાં તમે એટલું ન ચાલી શકો તો ઓછામાં ઓછું 5,000 થી લઈને 7,000 પગલાં તો શરૂઆતમાં જરૂર ચાલો અને ધીરે ધીરે તેને વધારતા 10,000 પગલાં સુધી લઈ જા. પગપાળા ચાલવું તંદુરસ્તી માટે ખૂબ જ ઉત્તમ અને સૌથી સરળ કસરત છે. આવું કરવાથી તમારી અંદર રહેલી ઘણી બધી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, વધારે વજન, બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. 14મો નિયમ છે કે દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી જરૂર પીવું જોઈએ. લીંબુ પાણી પીવાથી તમે વધારે વજનથી બચી શકો છો અને શરીર પણ ડિટોક્સ થાય છે. લીંબુ છે તે વિટામિન સી થી ભરપૂર હોય છે, જેનાથી તમારી રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે છે અને વાતાવરણ બદલાતા સમયે જે જુદી જુદી નાની મોટી બીમારીઓ થાય છે તેમાંથી પણ તમે બચી શકો છો. 15મો નિયમ એ છે મિત્રો કે બપોરના ભોજનથી અડધો કલાક પહેલા એક કટોરો ભરીને સલાડ જરૂર ખાવું જોઈએ. મિત્રો આમ તો સલાડ ખાવું તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી હોય છે. તેને તમે રાત સિવાય દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકો છો. પરંતુ બપોરના ભોજનથી અડધો કલાક પહેલા જો તમે સલાડ ખાઓ છો તો તમને સારું પરિણામ મળે છે. જેમ કે તમારું શુગર નિયંત્રણમાં રહે છે, વજન ઘટે છે, શરીરમાં ઉર્જા વધે છે અને તમારું પાચન પણ સુધરે છે. 16મો નિયમ એટલે કે છેલ્લો નિયમ છે મિત્રો કે પાણી હંમેશા તમારે બેસીને અને ઘૂંટ ઘૂંટ કરીને જ પીવું જોઈએ. ક્યારે પણ એકસાથે પાણી પી જવું કે ઊભા રહીને પાણી પીવું એનાથી બચવું જોઈએ. પાણી સાથે જોડાયેલી એક બીજી વાત છે જેને તમારે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ એ છે કે ક્યારેય પણ વધારે ઠંડુ પાણી ન પીવું જોઈએ. જો તમે હંમેશા હલકું ગરમ પાણી પીવાની આદત પાડશો તો તમારું પેટ ક્યારેય પણ ખરાબ નહીં થાય. તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને શરીર ડિટોક્સ પણ થશે અને વજન પણ ઓછી થવા લાગશે. જો ઉનાળાની ઋતુ છે અને તમને ગરમ પાણી પસંદ નથી આવી રહ્યું હોય તો તમે નોર્મલ પાણી પી શકો છો અથવા ગોળાનું પાણી પણ પી શકો છો. તો મિત્રો આ છે તે 16 નિયમો કે જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં અપનાવે તો 100% તે પોતાને ઘણી બધી જુદી જુદી પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે. યાદ રાખો, તંદુરસ્ત રહેવું એટલું મુશ્કેલ નથી જેટલું આપણે સમજીએ છીએ. જરૂર છે તો ફક્ત સાચી વસ્તુઓને અપનાવવાની અને ખોટી વસ્તુઓથી બચવાની. કુદરતે આપણા શરીરને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે આપણું શરીર પોતાની બીમારીને પોતે જ ઠીક કરી શકે, દરેક બીમારી સાથે લડી શકે અને પોતાની જાતે જ તેને દૂર પણ કરી શકે.
પરંતુ એ માટે જરૂરી છે કે આપણે આપણા શરીરને એવું વાતાવરણ આપીએ, એવું પોષણ આપીએ કે જેથી તે આ કામ યોગ્ય રીતે કરી શકે. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો. જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને બધાને શેર કરો. ધન્યવાદ.